हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा धोरણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. મિત્રો, પરમાણુ શું છે? અણુઓ કઈ રીતે તૈયાર થાય? પરમાણુ અને અણુઓ વચ્ચે શું સંબંધ છે? તત્વો શું છે? સંયોજન શું છે? એ બધી બાબતો છે એ આ પ્રકરણની અંદર આપણે સમજીશું. તો સૌથી પહેલા પરમાણુ વિશેની ઐતિહાસિક બાબતોને આપણે જોઈએ. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા હતા. કારણ કે દ્રવ્યનું જે અજ્ઞાત અને અદ્રશ્ય સ્વરૂપ છે એ કેવું છે એના માટે હંમેશા આશ્ચર્યચકિત હતા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. એ વિચાર કરનાર જે તત્વજ્ઞાની હતા એ હતા મહર્ષિ કણાદ. આ ભારતીય તત્વજ્ઞાનીએ એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્યનું વિભાજન કરતા જઈએ તો આપણને વધુ ને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. એટલે કે જેમ જેમ દ્રવ્યનું આપણે વિભાજન કરતા જઈએ એમ એમ એના નાના 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 ભાગ એટલે કે નાના નાના કણો આપણને પ્રાપ્ત થતા જશે. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું હવે વધારે વિભાજન છે એ શક્ય નહીં બને. મિત્રો, આ એકદમ નાના કણ કે જેનું વિભાજન શક્ય નથી એવા કણને એમણે પરમાણુ એવું નામ આપ્યું. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયને આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જેને આપણે પરમાણુ કહીએ છીએ એ સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવતા કણો છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. જેમ કે દ્રવ્યનું સ્વરૂપ છે એ ભૌતિક કે રાસાયણિક સ્વરૂપ એનું ભિન્ન ભિન્ન હોઈ શકે, તો એ બધા સ્વરૂપો છે એ આ કણો એટલે કે પરમાણુ ને કારણે એ દ્રવ્યના વિવિધ સ્વરૂપો જોવા મળે છે. મિત્રો, આ જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટસ અને લ્યુસિપસે એવી બાબતની સૂચવણી કરી કે જો આપણે દ્રવ્યોનું વધુ ને વધુ વિભાજન કરતા જઈએ તો એક એવો સમય આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. જે મિત્રો ઋષિ કણાદે અને પકુધા કાત્યાયને કહ્યું હતું એવી જ બાબત ડેમોક્રિટસ અને લ્યુસિપસે કહી કે દ્રવ્યનું વધુ ને વધુ વિભાજન કરતા જતા એક તબક્કો એવો આવશે કે જ્યારે કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રિટસે આ જે અવિભાજ્ય કણ છે જેનું વિભાજન હવે શક્ય વધુ બનતું નથી એ અવિભાજ્ય કણને પરમાણુ કહ્યા, જેનો અર્થ થાય છે અવિભાજ્ય. મિત્રો, આ તમામ વિચારો તત્વજ્ઞાનીય માન્યતાઓ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્ય થયા ન હતા. પરંતુ 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજીને સ્વાભાવિક રીતે એ જાણવા માટે અત્યંત આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો છે એ સંયોજાય છે. તેઓ સંયોજાય છે ત્યારે શું થાય છે? આ બધી બાબત જાણવા માટે એ અત્યંત આતુર હતા. રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની એલ લેવોઝરે
અને એલ પ્રાઉસ્ટે કરેલી, જેમાં લેવોઇટ્ઝરે છે એ રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો આ બે મહત્વના નિયમોની રજૂઆત દ્વારા. આજે રાસાયણિક સંયોગીકરણના જે બે અગત્યના નિયમો છે એ નિયમોને હવે આપણે સમજીએ. તો રાસાયણિક સંયોગીકરણના નિયમો, લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન. મિત્રો, લેવોઇટ્ઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના બે નિયમોની રજૂઆત એણે કરી, જેમાંનો પ્રથમ નિયમ છે દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, દળના સંચયનો નિયમ. આપણે આ દળ સંચયનો નિયમ સમજીએ એ પહેલા એક પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 3.1. કારણ કે જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર થાય ત્યારે દળમાં કંઈ ફેરફાર થાય છે કે નહીં એ સમજવા માટે પ્રવૃત્તિ 3.1 જોઈએ. પ્રવૃત્તિ 3.1 માં કહ્યું છે એ મુજબ દર્શાવેલ એક્સ અને વાય રસાયણોના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. એક્સ ની અંદર કોપર સલ્ફેટ 1.25 ગ્રામ, બેરિયમ ક્લોરાઇડ 1.22 ગ્રામ, લેડ નાઇટ્રેટ 2.07 ગ્રામ અને વાયમાં સોડિયમ કાર્બોનેટ 1.43 ગ્રામ, સોડિયમ સલ્ફેટ 1.53 ગ્રામ અને સોડિયમ ક્લોરાઇડ 1.57 ગ્રામ, 1.17 ગ્રામ. આમ એક્સ અને વાયમાં દર્શાવેલ યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 5% સાંદ્રતાવાળું 10 ml દ્રાવણ તૈયાર કરો. એક કોનિકલ ફ્લાસ્કમાં વાયુનું થોડુંક દ્રાવણ લો અને એક નાની જ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ નું દ્રાવણ લો. જ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી બે દ્રાવણો મિશ્ર ન થઈ જાય, જે આપણને આકૃતિ 3.1 માં દર્શાવેલું છે એ મુજબ ફ્લાસ્ક પર બૂચ લગાવી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે ગોઠવો, જેમાં આ નાની જ્વલન નળી છે એમાં એક્સ વાળા કોઈ પદાર્થોનું દ્રાવણ અને કોનિકલ ફ્લાસ્કની અંદર વાય પદાર્થોનું દ્રાવણ લેવાનું છે. હવે મિત્રો, ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક ફ્લાસ્કનું વજન કરો. હવે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. અને હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે? બંને દ્રાવણો વચ્ચે જે કંઈ પ્રક્રિયા થઈ અને નવી નીપજ મળે છે, તો એ પ્રક્રિયામાં શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? ફ્લાસ્કના મુખ પર બૂચ શા માટે લગાવીએ છીએ? કારણ કે આ પ્રક્રિયા થવાને કારણે એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય તો એ ફ્લાસ્કમાંથી બહાર ન જતો રહે, એટલા માટે આપણે બૂચ લગાવીએ છીએ. શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? તો મિત્રો, આપણે ફરી પાછું એ પ્રક્રિયા થઈ ગયા પછી એ ફ્લાસ્કનું વજન કરીએ તો આપણને જોવા મળશે કે એના ઘટકોના દળમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એના દળની અંદર ફ્લાસ્કનું વજન કરતા આપણને એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો દ્રવ્ય સંચયનો નિયમ શું સૂચવે છે મિત્રો? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. દ્રવ્ય સંચયનો નિયમ છે એ આ બાબત સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. માત્ર એનું સ્વરૂપ બદલાતું હોય અથવા તો રાસાયણિક પ્રક્રિયાને આધારે એ નવું નિપજ મળતી હોય, પરંતુ એમાં કોઈ નવા દ્રવ્યનું સર્જન કે એ દ્રવ્યનો વિનાશ એ થતો નથી.
તો દળ સંચયના નિયમમાં કોઈ નવું દળ ઉત્પન્ન થતું નથી કે દળનો નાશ થતો નથી. એટલે કોઈ દ્રવ્ય છે એ નું સર્જન કે એનો વિનાશ છે એ થતો નથી. બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ, લો ઓફ કોન્સ્ટન્ટ પ્રોપોર્શન, એને આપણે સમજીએ. તો લેવિટ્સનની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકે નોંધ્યું કે અનેક સંયોજનો છે એ બે કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન છે એ એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું, કોણે શોધ્યું, તેની સાથે એને કોઈ સંબંધ હોતો નથી. આપણે એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે પાણી. પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને ઘટકો જોડાયેલા હોય છે. એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ જોડાય અને સંયોજન પાણી બનાવે છે. તો એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું જોડાવાનું જે પ્રમાણ છે એ એના દળથી ગુણોત્તર હંમેશા નિશ્ચિત હોય છે, જે 1:8 નો છે. એટલે કે હાઇડ્રોજનનું પ્રમાણ 1 અને ઓક્સિજનનું પ્રમાણ 8 હોય છે. એટલે હાઇડ્રોજન ઓક્સિજનનું દળથી જોડાવાનું ગુણોત્તર પ્રમાણ છે 1:8 નું હોય છે. કોની અંદર? પાણીમાં. પછી ભલે પાણીનો સ્ત્રોત ગમે તે હોય, એ પછી દરિયાનું પાણી હોય, નદીનું પાણી હોય, હિમશિલાઓમાંથી પ્રાપ્ત થયેલું હોય, ભૂગર્ભ જળ હોય કે નદીઓનું પાણી હોય, એ પાણીનો સ્ત્રોત ગમે તે હોય, પરંતુ પાણી છે એ એનું સંયોજન, આણ્વીય સંયોજનનું સૂત્ર છે H2O. તો જે H2O છે એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો જોડાવાનો જે દળથી ગુણોત્તર છે એ હંમેશા 1:8 હોય છે. આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું જોડાવાનું પ્રમાણ પણ નિશ્ચિત હોય છે, જેનો દળથી ગુણોત્તર 14:3 નો હોય છે. એટલે નાઇટ્રોજનનું પ્રમાણ 14 અને હાઇડ્રોજનનું પ્રમાણ 3, એટલે કે ટોટલ 17 ગ્રામમાંથી 14 ગ્રામ નાઇટ્રોજન અને 3 ગ્રામ હાઇડ્રોજન હોય છે. પછી ભલે નાઇટ્રોજન હાઇડ્રોજન એટલે કે એમોનિયાનો સ્ત્રોત ગમે તે હોય અને એ ગમે તે પદ્ધતિથી એમોનિયા બનાવ્યું હોય, પરંતુ એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું દળથી ગુણોત્તર છે એ સંયોજનમાં જોડાવાનું એનું જે પ્રમાણ છે એ 14:3 નો ગુણોત્તર હોય છે. આ ખ્યાલ એ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે. આને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. એટલે નિશ્ચિત પ્રમાણના નિયમ માટે પ્રાઉસ્ટે જે નિયમની રજૂઆત એ કંઈક આ પ્રકારે છે કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. દાખલા તરીકે પાણી છે કે એમોનિયા છે, એનું આપણે ઉદાહરણ સમજ્યા. એ રાસાયણિક પદાર્થ છે, એની અંદર જુદા જુદા તત્વો, દાખલા તરીકે પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હતો, એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન હતો. તો એ તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. જેમ પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન 1:8 હતો, એમ એમોનિયાની અંદર નાઇટ્રોજન હાઇડ્રોજન છે એ 14:3 હતો. તો આમ દળથી જોડાવાનું પ્રમાણ છે એ નિશ્ચિત હોય છે. તો આને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. તો આપણે દળ સંચયનો નિયમ જોયો અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોયો. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. તો બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટન એ દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો હતો. પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર આ તત્વજ્ઞાન જ હતું,
પરંતુ ડાલ્ટનને પરમાણુ વિભાજનનો વિચાર આવ્યો. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલો શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો ને પરમાણુ કહે છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમ પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી હતી. મિત્રો, અહીંયા આપણને જ્હોન ડાલ્ટન વિશેની અમુક જાણકારી આપેલી છે કે એનો જન્મ ગરીબ વણકર પરિવારમાં 1766માં ઇંગ્લેન્ડમાં થયો હતો અને એણે પોતાની શિક્ષક તરીકેની કારકિર્દી માત્ર 12 વર્ષની ઉંમરે શરૂ કરી હતી અને 7 વર્ષ બાદ એ શાળાના આચાર્ય બન્યા હતા. 1793માં ડાલ્ટન એક કોલેજમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ભણાવવા માટે એણે માન્ચેસ્ટર છોડ્યું હતું અને પોતાનું સમગ્ર જીવન ભણાવવામાં અને સંશોધન કરવામાં વિતાવ્યું હતું. 1808માં તેણે પોતાનો પરમાણ્વીય સિદ્ધાંત રજૂ કર્યો, જે દ્રવ્યના અભ્યાસ માટેનું એક ખૂબ જ રોચક વળાંક સમાન હતો, જેના દ્વારા દ્રવ્યનો અભ્યાસ એકદમ સરળતાથી થઈ શક્યો. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતને આધારે તમામ દ્રવ્યો, પછી એ તત્વો હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા છે એવું પ્રતિપાદિત થયું. આ સૂક્ષ્મ કણો એને જ પરમાણુઓ કહેવામાં આવે છે. એટલે કે પરમાણુ એ શું છે તો કે તત્વનો નાનામાં નાનો કણ, સંયોજનનો નાનામાં નાનો કણ કે મિશ્રણના નાનામાં નાના કણ, આ સૂક્ષ્મ કણો એ પરમાણુઓ છે. અને આ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અમુક ચોક્કસ અભિધારણાઓ હતી. આ અભિધારણાઓ મિત્રો અહીંયા દર્શાવેલી છે. જેમાંની પહેલી અભિધારણા હતી કે તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કોઈ પણ બે તત્વોની કે બે પદાર્થોની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયા ખરેખર કોની વચ્ચે થાય છે તો કે અતિ સૂક્ષ્મ કણોની વચ્ચે થાય છે. એટલે કે પરમાણુ પરમાણુ વચ્ચે થાય છે. એટલે તમામ દ્રવ્યો એ પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે અને આ કણો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. બીજી અભિધારણા જોઈએ મિત્રો, તો પરમાણુ છે એ અવિભાજ્ય કણ છે. એમ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત ની અંદર પરમાણુ છે અવિભાજ્ય કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી, એવું એણે સમજાયું. ત્રીજી અભિધારણા, એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મ છે એ હંમેશા સમાન હોય છે. મિત્રો, કોઈ એક જ તત્વ હોય, દાખલા તરીકે ફેરસ હોય, તો એના પરમાણુઓના દળ અને એના રાસાયણિક ગુણધર્મ એ હંમેશા સમાન હોય છે. એમાં જે પરમાણુઓ હોય એના દળ ભિન્ન ભિન્ન ન હોય કે એના રાસાયણિક ગુણધર્મો પણ ભિન્ન ન હોય. એટલે એક જ તત્વના પરમાણુઓના દળ અને એના રાસાયણિક ગુણધર્મ હંમેશા સમાન હોય છે. તો આપણે કહી શકીએ કે જુદા જુદા તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો હંમેશા જુદા જુદા હોય છે. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. તો મિત્રો, પરમાણુઓ છે આ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. આ વસ્તુ જ આપણે નિશ્ચિત પ્રમાણના નિયમની અંદર સમજ્યા હતા કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ પાણીની અંદર 1:8 પ્રમાણથી દળના ગુણોત્તરથી એ 1:8 પ્રમાણથી જોડાઈને
પાણી જેવું સંયોજન બનાવે છે. જ્યારે અહીંયા કીધું છે કે પરમાણુઓ છે નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. એટલે જેમ H2O પાણી છે એનું અણુસૂત્ર છે H2O, તો એમાં હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 1 એમ ચોક્કસ નાનામાં નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી આ પરમાણુઓ છે એ જોડાઈને સંયોજન બનાવતા હોય છે. અને છઠ્ઠી અભિધારણા છે કે આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર છે નિશ્ચિત હોય છે. અહીંયા મિત્રો આપણને જે બીજી અભિધારણા દર્શાવેલી છે એ દળ સંચયના નિયમની અભિધારણા છે, અથવા તો એ દળ સંચયનો નિયમ દર્શાવે છે. જ્યારે છઠ્ઠી અભિધારણા છે એ નિશ્ચિત પ્રમાણના નિયમ છે એ દર્શાવે છે. હવે પછીના પ્રકરણમાં આપણે અભ્યાસ કરશું ત્યારે તમામ પરમાણુઓ હજી વધુ ને વધુ નાના કણોના બનેલા હોય છે એના વિશેનો ખ્યાલ આપણે પ્રાપ્ત કરીશું. અહીંયા આપણે જોયું કે પરમાણુ છે એ અવિભાજ્ય કણ છે, પરંતુ હવે પછીના પ્રકરણમાં જ્યારે અભ્યાસ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે પરમાણુ પણ વિભાજ્ય છે અને એ હજુ વધારે નાના કણોના બનેલા છે, જેનો અભ્યાસ આપણે હવે પછીના પ્રકરણની અંદર જોશું. તો મિત્રો હવે આવે છે બ્લુ લાઈન પ્રશ્નો, જેમાં આપણને પ્રશ્ન નંબર 1 થી 4 આપેલા છે. એ દરેક પ્રશ્નના વ્યવસ્થિત રીતે ઉત્તરો મિત્રો આપણે જેટલી બાબત સમજ્યા એના આધારે તમે આપવાનો પ્રયત્ન કરજો. હવે આપણે સમજીએ છીએ પરમાણુ શું છે. વોટ ઇઝ એન એટમ? પરમાણુ શું છે એ સમજીએ. તો શું તમે મિત્રો ક્યારેય કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો બને છે? આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોઈ શકે? એવી જ રીતે આપણને બીજો પ્રશ્ન થાય, કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોઈ શકે? તો મિત્રો આપણે કહી શકીએ કે આ જે વિશાળ ઇમારત છે એનો પાયાનો એકમ એ રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે કોઈ કીડીના દરનો પાયાનો એકમ પણ એ રેતીનો એક નાનો કણ હોય છે. આ રીતે કહી શકીએ કે બધા જ દ્રવ્યોની રચના છે એ પરમાણુઓથી થાય છે. પરમાણુ કેટલા વિશાળ હોય છે? તો મિત્રો આપણે એ સમજીએ, પરમાણુના કદ વિશેનો ખ્યાલ પ્રાપ્ત કરીએ. તો પરમાણુઓ છે એ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ એ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને, આપણે એને સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે જ્યારે આપણે એને ગોઠવીએ ત્યારે એ મુશ્કેલીથી આપણા આ પુસ્તકના એક કાગળના જેટલી જાડાઈ ધરાવે છે. તો મિત્રો વિચાર કરો કે લાખો પરમાણુઓ એકબીજા ઉપર ગોઠવાઈને જે ઢગલો બને એની જાડાઈ માત્ર આ કાગળના જાડાઈ જેટલી હોય છે. તો પરમાણુની ત્રિજ્યા, આ પરમાણુની ત્રિજ્યા છે એ ખાસ કરીને નેનોમીટરમાં માપવામાં આવે છે. નેનોમીટર શું છે? નેનોમીટર એકમને આપણે સમજીએ તો મિત્રો નેનોમીટર, 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે કે મીટરના 1 ની પાછળ 9 શૂન્ય લગાડીએ એટલામાં ભાગ ને 1 નેનોમીટર
કહે છે. એટલે આપણે એને લખવું હોય તો લખી શકીએ 1 નેનોમીટર બરાબર 1/10⁹ એટલે કે 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. એટલે આને આપણે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર એમ પણ કહી શકીએ. હવે એ વસ્તુ સમજવા માટે આપણે અમુક ઉદાહરણો જોઈએ જેથી આપણને થોડો ખ્યાલ આવે કે કદમાં કેટલું નાનું છે. સાપેક્ષ કદના સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો હાઇડ્રોજન પરમાણુ છે એની ત્રિજ્યા 10⁻⁻ મીટરમાં છે. 10⁻⁹ મીટર એટલે 1 નેનોમીટર અને 10⁻⁻ મીટર એટલે એંગસ્ટ્રોમ કહેવાય એને. તો આપણે એને ઘાતના સ્વરૂપમાં સમજીએ તો 10⁻⁻ મીટર ત્રિજ્યા હોય તો એ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા છે. પાણીનું અણુ હોય તો એની ત્રિજ્યા 10⁻⁹ એટલે કે 1 નેનોમીટર જેટલી ત્રિજ્યા પાણીના અણુની હોય છે. હિમોગ્લોબિનનો અણુ લઈએ તો એની ત્રિજ્યા છે એ 10⁸ જેટલી હોય છે. રેતીનો સૂક્ષ્મ કણ એની ત્રિજ્યા 10⁻⁴ જેટલી હોય છે. જ્યારે કીડીની ત્રિજ્યા 10⁻²મીટર જેટલી હોય છે અને સફરજન છે એ 10⁻1 મીટર જેટલું કદ ધરાવે છે. તો મિત્રો વિચાર કરો કે હાઇડ્રોજન પરમાણુ એ સફરજનની સાપેક્ષે કેટલું બધું સૂક્ષ્મ કદ ધરાવે છે. તો આપણે એની સૂક્ષ્મતાનો અંદાજ સમજી શકીએ એટલા માટે અહીંયા જુદા જુદા ઉદાહરણોના કદની ત્રિજ્યા એ કેટલી છે એ દર્શાવવામાં આવેલું છે. જો મિત્રો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેને અવગણી શકીએ તો પછી આપણે એના માટે શા માટે વિચાર કરીએ છીએ અથવા તો એના માટે શા માટે વિચારીએ છીએ? આપણે એના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ એ પરમાણુઓનું બનેલું છે. ભલે આપણે પરમાણુ જોઈ ન શકીએ પરંતુ એનું અસ્તિત્વ છે. આપણી દરેકે દરેક ક્રિયાઓ પર તેની અસર પણ પડતી હોય છે. આ બાબતને થોડી સ્પષ્ટ રીતે સમજી શકીએ એટલા માટે આધુનિક તકનીકની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર આપણે મેળવી શકીએ છીએ જેના પર રહેલા પરમાણુઓ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. તો એવી એક તસવીર મિત્રો અહીંયા આકૃતિની અંદર દર્શાવેલી છે જે આકૃતિ 3.2 છે જે સિલિકોનની સપાટીની તસવીર છે અને એની ઉપર સૂક્ષ્મ પરમાણુઓ રહેલા આપણે જોઈ શકીએ છીએ. કારણ કે દરેક દ્રવ્ય, દરેક પદાર્થ, દરેક રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આ પરમાણુઓ દ્વારા જ સંભવ બનતી હોય છે. માટે આપણે એના વિશે આટલી બધી બાબતો વિચારીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી સમજ્યા પરમાણુ શું છે, એનું કદ કેવડું છે, એ ઉપરાંત ડાલ્ટનની પરમાણુય અભિધારણાઓ સમજ્યા અને સંયોગીકરણના બે નિયમો દળ સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમોની સમજૂતી આપણે પ્રાપ્ત કરી ગયા. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ અને એને કઈ રીતે લખી શકાય છે એ બાબતોની ચર્ચા કરીશું. તો આજના વિડીયોમાં જેટલી બાબતો આપણે સમજ્યા એનું પુનરાવર્તન કરજો. સ્વસ્થ રહેજો મિત્રો. આવજો.